રાજકોટના ઉપલેટા પંથકમાં વ્યાજખોરની દાદાગીરીનો પર્દાફાશ। સમાજના આગેવાને જ ગરીબ પરિવારને પાયમાલ કર્યો। રૂપિયા 1 લાખના બદલે 5 લાખની માંગણી કરીને ગરીબ ખેડૂતની મગફળી પડાવી લીધી। નાત બહાર કરવાની ધમકીથી ખળભળાટ। આફતમાં મદદને બદલે પાયમાલી। 5 વર્ષથી ચાલતી પઠાણી ઉઘરાણી। રાજકોટ ગ્રામ્ય પોલીસ વિસ્તારના ભાયાવદર પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરીનો એક ચોંકાવનારો કિસ્સો નોંધાયો છે। ઉપલેટા તાલુકાના ખારચિયા ગામના રહેવાસી પ્રવીણભાઈ ભદાભાઈ મુરિયાણાએ તેમના જ ગામના અને સમાજમાં વગ ધરાવતા જગદીશનાથ કેશુનાથ મુરિયાણા વિરુદ્ધ ગંભીર ફરિયાદ નોંધાવી છે। ફરિયાદ મુજબ પ્રવીણભાઈએ વર્ષ 2021 થી 2025ના સમયગાળા દરમિયાન પરિવારમાં આવેલી માંદગી અને આકસ્મિક આફતો, જેમાં ભાઈના દીકરા અને દીકરીનું મૃત્યુ થયું હતું, તેના દવા સારવારના ખર્ચ માટે આરોપી જગદીશનાથ પાસેથી કુલ રૂપિયા 1 લાખ વ્યાજે લીધા હતા। આરોપીએ આ રકમ પર માસિક 5% ઊંચા દરે વ્યાજ વસૂલવાનું શરૂ કર્યું હતું। વ્યાજખોરીનો ગાળ્યો રૂપિયા 2.5 લાખ ચૂકવ્યા છતાં 5 લાખ રૂપિયા માંગ્યા હતા। પ્રવીણભાઈએ પોલીસને જણાવ્યું કે તેમણે અત્યાર સુધીમાં વ્યાજ પેટે જ આશરે રૂપિયા 2 લાખથી 2.5 લાખ જેટલી રકમ ચૂકવી દીધી છે। જોકે વ્યાજખોર આરોપી સંતોષાયો ન હતો। તેણે ઉલટું મૂળ રકમ અને બાકી વ્યાજના નામે વધુ 5 લાખ રૂપિયાની માંગણી શરૂ કરી દીધી હતી। સમાજના આગેવાનની ધમકી અને મગફળીની લૂંટ। આરોપી જગદીશનાથ મુરિયાણા સમાજનો આગેવાન હોવાથી આ પદનો દુરુપયોગ કરીને પ્રવીણભાઈના પરિવારને સતત દબાણ હેઠળ રાખતો હતો। પૈસા ન આપવા પર તે ઘરે આવીને દારૂ પીને અભદ્ર ગાળો આપતો અને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો। ધમકીની પરાકાષ્ઠા તો ત્યારે આવી જ્યારે તેમણે પરિવારને સમાજમાંથી નાત બહાર બહિષ્કૃત કરી દેવાની ધમકી આપીને હેરાનગતિ કરી। સૌથી આઘાતજનક બાબત એ છે કે વ્યાજખોરે ગરીબ ખેડૂત પ્રવીણભાઈની આશરે 9 મણ જેટલી મગફળી પણ બળજબરીથી પડાવી લીધી હતી અને બદલામાં માત્ર નજીવા 3000 જ આપ્યા હતા। પોલીસે ગુનો દાખલ કર્યો। હવે ધરપકડના ચક્રો ગતિમાન। આખરે ત્રાસથી કંટાળીને અને આત્મહત્યાના વિચારો સુધી પહોંચેલા પ્રવીણભાઈએ અંતે ભાયાવદર પોલીસ સ્ટેશનનો સહારો લીધો। ભાયાવદર પોલીસે તત્કાલ અસરથી ફરિયાદીના નિવેદન પરથી આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। આ ગુનો ભારતીય ન્યાય સંહિતા BNSની કલમ 308(5) ભયભીત કરવું, 352, 351(3) ધમકી તથા ગુજરાત નાણાં ધીરધાર કરનાર અધિનિયમની કલમ 5, 33, 40, 42 હેઠળ દાખલ કરવામાં આવ્યો છે। આ કેસની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ધર્મેન્દ્રકુમાર રખોલિયા દ્વારા હાથ ધરવામાં આવી છે। પોલીસે વ્યાજખોર આરોપીની વહેલી તકે ધરપકડ કરીને કાયદેસરના સખત પગલાં ભરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી, DG ન્યૂઝ, ધોરાજી। સાબેન શું બન્યું? કેની પાસે પૈસા લીધા ને શું ધમકાવે તમને? કેશું ભાણા આગળ હા, કે પૈસા કે મારા દિયો કે નકર કે હું કે મારા ભાગત કરવો, મારે છોકરો મરી ગયો એના પૈસા મેં લીધા, દવાના છોકરી મરી ગઈ એના લીધા, 8 લાખ તો ભર્યા, અમારે ક્યાંથી કાઢવો પૈસા? અમારે કેટલા પૈસા લીધા હતા? 1 લાખ। કેટલા પર? મારું નામ છે પ્રવીણનાથ ભદુનાથ મુરિયાણા। અત્યારે અમે આવ્યા છીએ ભાયાવદર પોલીસ સ્ટેશને કેસ કરવા કે અમે 1 લાખ રૂપિયા રકમ લીધેલી હતી। મારે ભાઈની છોકરી દાજી ગઈ હતી, અમે 1 લાખ રૂપિયા લીધા, એના બદલે અમારા માથે બહુ રૂપિયા કાઢે અને ઘણા અમે રૂપિયા ભરી દીધા। 4-5 વર્ષથી રૂપિયા ભરી છીએ અમે। એટલે હવે અમે છે ને મરવા મજબૂર થઈ ગયા છીએ। હાવ અમને ધમકી મારે ઘરે આવીને કે મારા પૈસા દઈ દો ને કે તમને ઠામ જાનથી મારી નાખશું, એ રીતની ધમકી દે છે। એટલે અમે પોલીસ સ્ટેશન ભાયાવદર આવ્યા છીએ। શું કહેશો કે કોણ વ્યક્તિ છે? એનું નામ છે જગદીશનાથ કેશુનાથ મુરિયાણા, ગામ ખારચિયા। કેટલા વર્ષથી પૈસા લીધા? 4 વર્ષથી આ પૈસા લીધા। શું આવીને કરે ઘરે આવીને ધમકી મારે, દારૂ પીને આવે સાહેબ, ધમકી મારે, મારે પૈસા દો ને કે જાનથી મારી નાખું। હું આખા ઘરમાં એક કમાવાળો માણસ છું, મારે શું કરવું? એને મેં એ વિચાર્યું કે હું આત્મહત્યા કરી જાઉં કે સાહેબનો સહારો લઉં। શું કે ફરિયાદ કરી? ફરિયાદ કરી, સાહેબે મને પૂરો સહારો દીધો કે અમે તારી સાથમાં છીએ, તું તારે મોજ કર, કાંઈ ટેન્શન ના લેતો, કાંઈ તકલીફ પડે તો અહીંયા હેલાવજે, અને પૂરી કાર્યવાહી કરો એટલી મારી માંગણી છે સાહેબ।